હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટી ડુંગળી અને ટામેટાનું શાક બનાવવાની રેસીપી। તો ચલો એકદમ ટેસ્ટી ડુંગળી ટામેટાનું શાક બનાવવાનું શરૂ કરીએ। તો ડુંગળી અને ટામેટાનું ટેસ્ટી શાક બનાવવા માટે તમે જોઈ શકો છો અહીંયા એક ડીશની અંદર 5 મીડિયમ સાઇઝની ડુંગળીને મોટી સાઇઝની અંદર કટ કરીને લીધી છે। સાથે જ મેં અહીંયા 3 ટામેટાના બી કાઢી અને મોટી સાઇઝની અંદર કટ કરી લીધા છે। તો હવે આપણે ડુંગળી અને ટામેટાનું ટેસ્ટી શાક બનાવવાનું શરૂ કરીશું। શાક બનાવવા માટે સૌથી પહેલાં એક કડાઈની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલાં આપણે તેલની અંદર મોટી સાઇઝની અંદર કટ કરેલી ડુંગળીને ફ્રાય કરી લઈશું। તો આ રીતે તમારે ડુંગળીને ગેસની ફૂલ ફ્લેમ પર જ ફ્રાય કરવાની છે। તો તમે જોઈ શકો છો 1 જ મિનિટની અંદર આપણી ડુંગળી એકદમ સરસ અહીંયા સતળાઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ આપણી અહીંયા ડુંગળી અલગ પડી ગઈ છે। તો હવે આપણે કડાઈની અંદર કટ કરેલા ટામેટા ઉમેરીશું, બધું સરસ મિક્સ કરી લઈશું અને એ જ રીતે હલાવતા જઈ અને ટામેટાને પણ થોડા સાંતળી લઈશું। તો આ રીતે તમારે સૌથી પહેલાં ડુંગળી અને ટામેટાને ગેસની ફૂલ ફ્લેમ પર સાંતળી લેવાના છે। તો તમે જોઈ શકો છો ટામેટા પણ આપણે અહીંયા થોડા સતળાઈ અને સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે ટામેટા ડુંગળીમાંથી થોડા ટામેટા ડુંગળી એક ડીશની અંદર કાઢી લઈશું। તો આ રીતે તમારે ડુંગળી અને ટામેટાને સાંતળી લીધા પછી થોડા ટામેટા ડુંગળી કાઢી લેવાના છે અને થોડા ટામેટા ડુંગળી તમારે કડાઈની અંદર રહેવા દેવાના છે। તો હવે આપણે કડાઈની અંદર ડુંગળી અને ટામેટાને એક સાઈડ કરી લઈશું। ડુંગળી અને ટામેટાને સાઈડ કરી લીધા પછી હવે આપણે એ જ કડાઈની અંદર નાની અડધી ચમચી જીરું ઉમેરીશું, સાથે 3 નાના ટુકડા આદુના ઉમેરીશું, 5 થી 6 લસણની કળી ઉમેરીશું, સાથે જ આખા મસાલા ઉમેરીશું। તો આખા મસાલાની અંદર સૌથી પહેલાં 5 થી 6 મરિયા ઉમેરીશું। કાળા મરી ઉમેરી લીધા પછી હવે આપણે 5 થી 6 લવિંગ ઉમેરીશું, સાથે 3 થી 4 તજના નાના ટુકડા ઉમેરીશું, એક કટ કરેલ તમાલપત્ર ઉમેરીશું। આખા મસાલા ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું અને બધું જ મિક્સ કરી લીધા પછી ફરીથી બધું સરસ સાંતળી લઈશું। તો થોડા ડુંગળી ટામેટા કાઢી લીધા પછી તમારે આ રીતે ડુંગળી અને ટામેટાની ગ્રેવી બનાવવા માટે આખા મસાલા સાથે સાંતળી લેવાના છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે અહીંયા આખા મસાલા સાથે ડુંગળી અને ટામેટાને સાંતળી લીધા છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બધું સરસ ઠંડુ થવા દઈશું। તો બધું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે બધું જ એક મિક્સર જારની અંદર લઈ અને પીસી લઈશું। તો બધું એકદમ સરસ આપણે અહીંયા પીસી લીધું છે। તો તમે જોઈ શકો છો આ રીતનું તમારે બધું પીસવાનું છે। તો હવે આપણે બધું જ પીસેલું એક કડાઈની અંદર લઈ લઈશું। તો બધું જ પીસેલું કડાઈની અંદર લેતા પહેલાં કડાઈની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેલની અંદર નાની અડધી ચમચી જીરું ઉમેરીશું, સાથે જ 2 ચપટી હિંગ ઉમેરીશું અને મિક્સર જારની અંદર પીસેલું બધું જ લઈ લઈશું। બધું જ પીસેલું લઈ લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું। તો હવે આપણે જે મિક્સર જારની અંદર બધું પીસ્યું હતું તેની અંદર થોડું પાણી ઉમેરીને બધું જ હલાવી અને લઈ લઈશું અને ફરીથી બધું સરસ મિક્સ કરી લઈશું। બધું જ મિક્સ કરી લીધા પછી હવે આપણે ગ્રેવીની અંદર નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, સાથે જ 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, નાની અડધી ચમચી કસૂરી મેથી ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। મસાલા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। મસાલા ઉમેરીને મિક્સ કરી લીધા પછી હવે આપણે ગ્રેવીની અંદર 2 ચમચી દૂધની મલાઈ ઉમેરીશું। તો મલાઈ ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। મલાઈ ઉમેરીને મિક્સ કરી લીધા પછી તમે જોઈ શકો છો ગ્રેવી આપણી એકદમ સરસ અહીંયા સતળાઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે આપણે ગ્રેવીની અંદર થોડું ગરમ પાણી ઉમેરીશું। તો અહીંયા તમે જે રીતની ગ્રેવીની થિકનેસ રાખવા માંગતા હોય એ રીતે તમારે અહીંયા ગરમ પાણી ઉમેરવાનું છે। ગરમ પાણી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। ગરમ પાણી ઉમેરીને મિક્સ કરી લીધા પછી હવે આપણે ગ્રેવીની અંદર સાંતળેલા ડુંગળી અને ટામેટા ઉમેરી લઈશું। ડુંગળી અને ટામેટા ઉમેરી લીધા પછી સાથે જ આપણે એક કટ કરેલું લીલું મરચું ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું એકદમ સરસ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે શાકને ઢાંકીને 3 થી 4 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દઈશું। તો શાકને ઢાંકી અહીંયા 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો શાક એકદમ સરસ આપણું અહીંયા કૂક થઈ ગયું છે। તો હવે આપણે શાકની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। ધાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો એકદમ ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું ડુંગળી અને ટામેટાનું શાક બનીને તૈયાર છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શાકને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું। તો એકદમ ટેસ્ટી ડુંગળી અને ટામેટાનું શાક બનીને આપણું તૈયાર છે। તો મારી આ રીતે ડુંગળી અને ટામેટાનું શાક બનાવવાનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। એકદમ ટેસ્ટી શાક બનીને તમારું તૈયાર થશે।
તો આ ડુંગળી અને ટામેટાનું શાક બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.